कि जैसे अक्षरधाम यहाँ बन गए, ऐसे ही प्रदेश में भी एक बनाने की इच्छा की है, तो भी सब भगवान की दया से हो जाएगा। આપણે એક આ જે બોલાવી લો પછી બીજો ચાલશે. અક્ષરધામ આપણું સર્વોપરી થાય, પહેલી તકે થાય, હજારો માણસો લાભ મળે એ પહેલી જે કરી લે, પછી પેલી જે તો ચાલશે જ. કલ્યાણ થાય, આપણું મોક્ષ થાય, આપણા કુટુંબનું મોક્ષ થાય, આપણા બધાનું કલ્યાણ થાય, એને માટેનું જ આ કાર્ય છે. અને હજારો લોકો આવશે, હજારો તેના આજુબાજુ સર્વ દેશના દુનિયાના માણસો પણ આવશે, જોશે. અને જેમ દિલ્હીમાં જોઈને અત્યારે બધા લોકો રાજી થાય છે, ખુશ થાય છે અને પ્રશંસા કરે છે. સારી તેની પ્રશંસા પણ તમે જીનગરની અંદર આવી મહારાજનો સાસી મારો જોગીમાનો સંકલ્પ કે આ ભક્ષણ પુરુષોત્તમનું જ્ઞાન અને એનું સર્વત્ર પ્રવર્તન થાય એ એમની જે એમની ઈચ્છા જે છે એની અંદર આપ બધાનો જે છે ને ગોવર્ધન તો ભગવાન ઉપાડ્યો છે, પણ એના ટેકા દેનારા આપ બધા છે. આજે બધાએ આ ટેકા કયા છીએ આપણે, આપણો ટેકા તો બહુ નાના છે, પણ છતાં ભગવાન કહેવાનું શું છે કે આવું એક સર્વોપરી સ્થાન થાય છે, એમાં કેટલો બધો ઉત્સાહ છે બધાને જોવા મળે છે આપણને દેશ પ્રદેશની અંદર કે આવું એક સુંદર થાય. સાથી ઉમંગથી તન મન ને ધનથી આજે ભક્તો કરી રહ્યા છે. અને એ જો પોતાની અંદર આ મંદિર પણ સારી રીતે સર્વોપરી થઈ જાય, વહેલી તકે એમાં કોઈ વિઘ્ન ના આવે, એમાં બધા સરકારી કાયદા વાયદા કોઈ નડે નહીં અને બધા જે કામકાજ ચાલે છે એ એકદમ નિર્વિઘ્ન અને ટાઈમસર પૂરું થઈ જાય અને બધા જય જયકાર થઈ જાય અને દર્શન સર્વને થાય એ મારા સ્વામીને પ્રાર્થના છે.